વડોદરાના ભાયલીમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અર્બન 7ના ધાબા પર કોઈ અસામાજિક તત્વ દ્વારા અરબી ઝંડો લગાવાતા હડકંપ મચી જવા પામ્યો હતો। એક તરફ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, બીજી તરફ ભાયલીમાં અરબી ઝંડા જોવા મળતા અનેક તર્ક વિતર્ક થયા હતા। જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક કાઉન્સિલર ઘટના સ્થળે પહોંચ્યા અને ધાબા પરથી ઝંડા ઉતાર્યા હતા। તો ઘટનાની ગંભીરતાના ભાગરૂપે વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ વિસ્તાર છે ભાયલી અર્બન વાસવા રોડ અને અર્બન રેસિડેન્સી છે। એમાં બધા જોડાઈ રહે છે આગળ, અને એમાં ગણપતિનો અત્યારે જે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે, અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકોને ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે લોકો, અને જ્યારે ઝંડા કાઢવાનું કહે છે અમે લોકો, તો પણ એ લોકો કેવું ઝઘડો કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતારવા દઈએ, અમારા ઝંડા લાગે, અને 15-20 દિવસ પછી અમારા બી તહેવાર આવે છે, તમે રહ્યો છો તમારો ઝંડો નહીં, અમારો ઝંડો લાગશે, આવું બધું કહે છે લોકો। એ સમય મામલા બાદ એવું થયું કે આમાં પેલા ભાઈ આપણે નીતિનભાઈ એ આવી, પછી એમના જે ઝંડા હતા એ બધા ઉતારવા દીધા, પછી એ બધું પછી આખો મામલો એ કર્યો। અત્યારે ગણપતિજીના તહેવાર ચાલી રહ્યા છે, ત્યારે અર્બન 7ની અંદર ભાયલી રોડ ઉપર આવેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એમની અંદર બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે। મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો, જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધો। ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા, એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવી અને ફરી અમે ઝંડા ઉતારી લીધા છે। અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ, 10 ટાવરમાં ફક્ત ને ફક્ત F ટાવરમાં નીચે ગણપતિજીનો મંડપ બધાએ ભેગા થઈને બનાવ્યો। એ ગણપતિજીના મંડપ વાળો જે ટાવર છે, ટાવરમાં ઉપર આ ઝંડો લગાડવાની શું જરૂર પડી, મારું એવું કહેવાનું છે। જો એને ઝંડા લગાડો તો પહેલા બધીએ લગાડતા। આ એ શું સાબિત કરવા માંગે છે કે જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો। આ બિલકુલ સાખી નહીં લેવામાં આવે।